નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોલ્ડમાં। ગઈકાલે આપણે એક પુરંજન ઉપાખ્યાન જોયું હતું। આજે આપણે પુરંજન ઉપાખ્યાનની વ્યાખ્યા જોઈશું, એટલે કે નારદજીએ જે કથા કહી હતી તેનો અર્થ શું થાય છે તે આજે નારદજી સમજાવશે। પુરંજનની કથા સાંભળ્યા બાદ પ્રાચીન બહિર્ષ નારદને કહેવા લાગ્યા, ભગવાન, હું આ કથાનું તાત્પર્ય સમજી શક્યો નહીં। નારદજી બોલ્યા, રાજન, રાજા પુરંજન જીવ છે, એનું નગર આ સ્થૂળ શરીર છે। આ જીવનો પરમાત્મા જ સાચો મિત્ર છે। પુરંજની વિષયોવાળી બુદ્ધિ છે, 10 ઇન્દ્રિયો એની મિત્ર છે, પ્રાણ, અપાન વગેરે 5 વાયુ એના રક્ષક એટલે કે સાપ છે, મન 11મો સેનાપતિ છે, નગરીના 9 દ્વાર, શરીરના 9 છિદ્રો છે, આંખો, નાક, મુખ પૂર્વના તથા વાયુ ઉપસ્થ પશ્ચિમના દ્વાર છે, કાન ઉત્તર અને દક્ષિણના દ્વાર છે, લિંગ આસુરી દ્વાર છે, મૈથુન ગ્રામીણ ક્ષેત્ર છે, હાથ પગ નિર્વાક અને પેશકૃત નામના આંધળા મિત્રો છે, જીવનું શરીર રથ છે, પાપ પુણ્ય એના 2 પૈંડા છે, ઇન્દ્રિય કુડા તથા મન લગામ છે, બુદ્ધિ સારથી છે, 5 વાયુ, પ્રાણ, અપાન વગેરે 5 મોઢાવાળો સાપ છે, રથના દોરડા છે, હૃદય રથના બેસવાનું સ્થાન છે, સુખ દુઃખ રથના ચોતરા છે, ઇન્દ્રિયોના 5 વિષય એના શસ્ત્રો છે અને ત્વચા વગેરે 7 ધાતુઓ એનું આવરણ છે। રથ ઉપર સવાર આ જીવ મૃગતૃષ્ણા સમાન મિથ્યા વિષયો તરફ દોડે છે। 11 ઇન્દ્રિયો એની સેના છે તથા 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવા એ શિકારરૂપ છે। વર્ષરૂપી સમય ચંડવેગ નામના ગંધર્વ છે, કાળકન્યા વૃદ્ધાવસ્થા છે, મૃત્યુ યવનરાજ છે, જે વૃદ્ધાવસ્થાને સંસારના નાશ માટે પોતાની બહેન બનાવે છે, અધિક તથા વ્યાધિક યવનરાજના સૈનિકો છે, 8 પ્રકારના જવર એટલે કે તાવ પ્રજ્વાર છે, જે મૃત્યુનું કારણ બને છે। સાત્વિક કર્મ કરવાથી મનુષ્ય ઉત્તમ લોક પ્રાપ્ત કરે છે, રાજસ કર્મથી મધ્યમ સુખ અને તામસ કર્મથી કષ્ટ ભોગવે છે અને પોતાના કર્મો અનુસાર જ ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ લે છે। અવિદ્યાને કારણે આત્મા જન્મ મરણના ચક્રમાં ફસાયેલો રહે છે। ભગવાનની ભક્તિ કરવાથી આ ચક્રમાંથી મુક્તિ મળે છે। ઈશ્વર ભક્તિથી વૈરાગ્ય તથા જ્ઞાન થાય છે। ઋષિ મુનિઓ સમાધિ તથા કઠોર તપથી પરમાત્માને વશમાં કરી લે છે। આ ઉપદેશથી પણ રાજાને જ્ઞાન થયું નહીં, એ પુત્રના મોંમાં ડૂબેલો રહ્યો। એટલે નારદ ફરી બોલ્યા, એક સુંદર વનમાં એક હરણ પોતાની હરણી સાથે ચરી રહ્યો છે। તે વખતે એના કાનમાં બ્રહ્મણનો મધુર ગુંજારો સંભળાય છે। તેમાં આસક્ત થઈ તે મસ્ત બની જાય છે। એની એક બાજુ તેને ખાવા માટે એક વરુ ઊભો છે અને પાછળ શિકારી ધનુષ્ય ખેંચી ઊભો છે, પરંતુ હરણને એની જાણ થતી નથી। રાજન, હરણ તમે છો, સ્ત્રીઓના મોહથી તમે ઘેરાયેલા છો, બ્રહ્મની જેમ તમે તેમાં આસક્ત છો। વરુરૂપી કાળ તમારા આયુષ્યને ખાવા તત્પર છે, કાળરૂપી શિકારી તમને મારવા ઉત્સુક છે, એટલે તમે પણ આ નાશવંત શરીરનો મોહ છોડો અને મૃત્યુને યાદ કરતા ભગવત ભક્તિમાં લાગી જાઓ। આ જ એકમાત્ર કલ્યાણ અને મુક્તિનો માર્ગ છે। પ્રાચીન બહિર્ષ રાજાએ પૂછ્યું, હે મુનિ, શું કરતા કર્મ અને શરીર અલગ અલગ છે? પૂર્વજન્મના કર્મોને આ જન્મમાં ભોગવવાની વાત મારી સમજમાં નથી આવતી। આ સાંભળી નારદજી બોલ્યા, પંચતત્વનું શરીર નષ્ટ થઈ જાય છે, લિંગ શરીર નષ્ટ થતું નથી। આ લિંગ શરીરથી જ જીવ કર્મોને ભોગવે છે। જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય 4 અવસ્થાઓ છે। સ્વપ્નાવસ્થામાં મનુષ્યના સ્થૂળ શરીરનો જીવ સ્થૂળ શરીરને ત્યાગી દે છે તથા લિંગ શરીરને ધારણ કરી લે છે, ત્યારે એ આમ ચાલતો અને સુખ દુઃખ ભોગવતો દેખાય છે। આ જ અવસ્થા સ્વપ્ન જોવાની કહેવામાં આવે છે। આવી રીતે મૃત્યુ થવા પર જીવ સ્થૂળ શરીરને છોડી પોતાના કર્મ અનુસાર લિંગ શરીરથી અનેક યોનિઓ પ્રાપ્ત કરે છે, એમનું કર્મોનું ફળ ભોગવે છે। એટલે અજ્ઞાનના નાશ માટે એકાગ્રચિત બની હરિભજન કરો। મૈત્રેયજી બોલ્યા, હે વિદુરજી, તે ભક્ત શ્રેષ્ઠ નારદજી રાજાને જીવ અને ઈશ્વર સ્વરૂપ બાબતે ઉપદેશ આપી સિદ્ધ લોક જતા રહ્યા, અને રાજા પણ સમગ્ર વિષયોની આસક્તિ છોડી પુત્રોને રાજ્યો સોંપી તપ કરવા કપિલ મુનિના આશ્રમમાં જતા રહ્યા। જે નારદજી દ્વારા કહેવામાં આવેલી પુરંજન ઉપાખ્યાનની વાર્તાનો અર્થ। જો આપને આ વિડીયો જોવો હોય તો મારા યુટ્યુબ ચેનલ પર છે, પરથી તમને આ વિડીયોનો અર્થ સમજાશે। આવતીકાલે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ। મારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।